દેશમાં એસઆઈઆરની કામગીરીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। એસઆઈઆરની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યાં ગુજરાત સહિત 12 રાજ્યોમાં સમયમર્યાદા 7 દિવસ વધારી દેવામાં આવી છે। 11 ડિસેમ્બર સુધી એસઆઈઆરની કામગીરી કરી શકાશે। 16 ડિસેમ્બરે ડ્રાફ્ટ લિસ્ટ જાહેર થઈ જશે। ચૂંટણી પંચે આ નવું સમયપત્રક બહાર પાડ્યું છે। આપણે જણાવીએ કે ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર ચકાસણી 11 ડિસેમ્બર સુધી ચાલનારી છે। મતદારો ઉમેરવા અને દૂર કરવાનો જે એન્યુમરેશન પીરિયડ એટલે કે મતદાન વેરિફિકેશન હવે 11 ડિસેમ્બર સુધી ચાલશે, જે અગાઉ 4 ડિસેમ્બર સુધી નક્કી કરાયો હતો। જ્યારે કે અગાઉ ડ્રાફ્ટ યાદી 9 ડિસેમ્બરે બહાર પાડવાની હતી, પરંતુ હવે તે 16 ડિસેમ્બરે બહાર પાડવામાં આવશે। બિહાર પછી દેશના 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીનું એસઆઈઆર 28 ઓક્ટોબરથી શરૂ થયું છે। આ પ્રક્રિયામાં મતદાર યાદીનું અપડેશન થશે। નવા મતદારોના નામ ઉમેરવામાં આવશે અને મતદાર યાદીમાં જોવા મળતી ભૂલો સુધારવામાં આવશે। તો સમયમર્યાદા વધી છે, તેનાથી ફાયદો કેટલો થશે? તો યાદીમાં નામ ઉમેરવા અને કાઢવા માટે વધુ સમય મળી શકશે, જેથી યાદી માટે પૂરતી કામગીરી માટે સમય રહેશે। આ ઉપરાંત બીએલઓને વેરિફિકેશન માટે વધુ સમય મળશે, તો તેમની પર ભારણ પણ ઓછું થશે। અને બીએલઓને આ કામના ભારણના જે સમાચાર આવી રહ્યા હતા, તેને કારણે પણ આ વધારે દિવસ મળવાથી તેમાં રાહત થશે। બીએલઓ દબાણમાં આવ્યા વિના કામ પૂર્ણ કરી શકશે, તો તેના માટે પણ આ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે।